નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ખાસ કરીને આજે 17 તારીખ થવા છતાં પણ ચોમાસું ત્યાંને ત્યાં અટકેલું છે। મુંબઈ સુધી પણ ચોમાસું નથી પહોંચ્યું તો ગુજરાતની તો શું વાત। એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર ભલે ચોમાસું બેસી ન જાય પરંતુ જૂન મહિનાના બીજા અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જતી હોય છે। એટલે કે ખાસ કરીને ભારે ગરમી, બફારો અને બપોર પછી મિત્રો વરસાદ છે એ કડાકા ભડાકા સાથે જોવા મળતો હોય છે અને તેના મિત્રો આવું થાય પછી એના 15 દિવસ પછી વરસાદ છે એ એન્ટ્રી મારતો હોય છે। પરંતુ ખાસ કરીને અત્યારે મિત્રો 17 તારીખ થવા છતાં પણ મિત્રો નથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના એંધાણ તો નથી મિત્રો અકળામણના એંધાણ। એટલે કે કંઈક ને કંઈક આ વર્ષે મિત્રો અજુગતું થવાનું છે। ECMWFનો મિત્રો આપણે 1.5 મહિનાની આગાહી જોવાની 1.5 મહિના સુધીની આ મોડલ આગાહી કરતું હોય છે અને એ મોડલ પ્રમાણે મિત્રો ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરવાના છે। અત્યાર સુધી યુરોપિયન મોડલ છે ECM દ્વારા વિન્ડી એપ્લિકેશનની અંદર આપણે જોતા હતા કે દર વખતે આ મોડલ ક્યાંક ને ક્યાંક મિત્રો સાચું પડી રહ્યું છે અને તેની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આગામી સમયમાં કેવો વરસાદ રહેશે તેને લઈને જ વાત કરવાના છે। ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એક્ટિવ ન થાય અથવા મિત્રો મ્યાનમાર કે દક્ષિણ ચીન તરફ કોઈ મોટું સિસ્ટમ ન બને ત્યાં સુધી ગુજરાતની અંદર કોઈ વરસાદના સંકેત દેખાતા નથી। આમ તો હવામાન વિભાગે આગામી 22 તારીખ સુધીના મેપ જાહેર કરેલા છે અને આ 22 તારીખ સુધીના મેપની અંદર પણ ગુજરાતની અંદર કોઈ વરસાદની મિત્રો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દેખાતી નથી। તો ક્યાંક ને ક્યાંક મિત્રો આ વર્ષ દુષ્કાળવાળું થઈ શકે છે। પરંતુ પહેલી તારીખે મિત્રો ECMWF મેપ આવી રીતે એક પેટર્ન બનાવી રહ્યું છે। આ પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો એક સાથે જે સાયક્લોન બનતા હોય છે જે બંગાળની ખાડીમાંથી અને વરસાદની ધરી પ્રમાણે મિત્રો આવશે તો ગુજરાતને કંઈક ને કંઈક ફાયદો થવાનો છે। તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે વાત કરવાના છે ગુજરાતમાં વરસાદને લઈને ક્યારે રહેશે કે દુષ્કાળ પડશે। જૂન મહિનો તો કોરો ગયો એમ જ સમજી લો, પણ શું જુલાઈ મહિનો પણ આવો જશે? તમામ માહિતી જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો એ તમે જોઈ શકો છો ખાસ કરીને મોન્સૂન 16 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો હજુ પણ ત્યાંને ત્યાં છે મિત્રો। 8 તારીખથી લઈને 16 તારીખ સુધી એટલે કે લગભગ ને જોવા જઈએ તો 9 દિવસથી અરબી સમુદ્રમાં કોઈ હલચલ જોવા મળી નથી। તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 8 તારીખે, 10 તારીખે, 11 તારીખે અને 16 તારીખે એટલે કે ચોમાસું મિત્રો એકદમ એક્ટિવ ગયું છે। એટલે કે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે જ્યારે મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર ચોમાસાની એન્ટ્રી થાય પછી 10થી 15 દિવસ પછી ગુજરાતમાં એન્ટ્રી થતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રની અંદર પણ જોઈએ એવો વરસાદ જોવા નથી મળ્યો। તો ક્યાંક ને ક્યાંક હજુ પણ ખાસ કરીને વરસાદના સંકેત છે એ જોવા મળી રહ્યા નથી। હવે ભારતની અંદર પણ જે પહેલાં વરસાદી માહોલ હતો તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં ટપકા દેખાય છે ત્યાં મિત્રો ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો, પણ એનું પ્રમાણ પણ મિત્રો ઘટતું જાય છે। આ બાજુ હવામાન વિભાગે પહેલાં 7 દિવસની આગાહી આપેલી હતી, 16 તારીખે મિત્રો આગાહી આપેલી હતી, પરંતુ ખાસ કરીને કંઈ વરસાદ જોવા મળ્યો નહીં। 17 તારીખે આજના દિવસની આગાહી જુઓ તો દક્ષિણ ગુજરાતમાં અને 18 તારીખની આગાહી મિત્રો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડે તો નવાય નહીં। પછી આમ જોવા જઈએ તો હવામાન વિભાગ 7 દિવસની આગાહી આપતા હોય છે, અહીં 3 દિવસની આગાહી પછી મિત્રો 4 દિવસ એટલે કે 22 તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી। એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો ગંભીર સંકેત મળી રહ્યા છે મિત્રો। ખાસ કરીને પ્રિડિક્શન જે યુરોપિયન મોડલ છે જે ખાસ કરીને આગાહી કરતું હોય છે 15 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં ગુજરાતનો મેપ જોઈ શકો છો એકદમ મિત્રો પીળો કલર એટલે કે ખાસ કરીને વરસાદને લઈને કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી। ત્યારબાદ મિત્રો ખાસ કરીને 22 તારીખથી લઈને 29 તારીખ સુધીની અંદર થોડીક મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી દેખાઈ રહી છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે જોવા મળે, પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો 29 તારીખથી લઈને 6 જુલાઈ સુધીનો અહીંયા તમે જોઈ શકો જુલાઈ સુધીમાં ક્યાંક ને ભારતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે, પરંતુ ગુજરાતની અંદર યલો કલર આપેલો છે। યલો કલરનો મતલબ કે ખાસ કરીને વરસાદની અહીંયા મિત્રો ઘટ બતાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો 6 જુલાઈથી લઈને
13 જુલાઈ સુધીનો મેપ અને 13 જુલાઈ સુધીની અંદર પણ આપણે જે મેપ બતાવ્યો હતો કે આ રીતે કંઈક પેટર્ન બની રહી છે, તો એ આગળ હાલી રાખે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતને થોડો ઘણો ફાયદો જોવા મળી શકે છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે છે, એટલું જ મિત્રો આ વખતે અલ નીનોને કારણે મિત્રો જોવા મળી રહ્યું છે. ચોમાસાના નૈઋત્યના પવનોનું જોર છે એ ઘટી રહ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વરસાદની ઘટ જોવા મળશે. 13 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી કોઈ વરસાદના સંકેત મિત્રો સારા સંકેત દેખાતા નથી. 20 જુલાઈથી લઈને 27 જુલાઈની અંદર પણ તમે જોઈ શકો છો ક્યાંય પણ મિત્રો ખાસ કરીને ગ્રીન કલર ગુજરાતની અંદર દેખાતો નથી. જો ECMWF ખૂબ જ પોપ્યુલર ને ખૂબ જ પ્રખ્યાત મોડલ છે. જો આ મોડલ પ્રમાણે આ આગાહી સાચી પડે તો ખાસ કરીને જૂન મહિનો તો કોરો ગયો, પરંતુ જુલાઈ મહિનો પણ કોરો જાય તેવી પૂરેપૂરી શક્યતા મિત્રો હાલ જોવા મળી રહી છે. એની અંદર પણ મિત્રો આપણે 15 દિવસનું ફોરકાસ્ટ જોઈ લેવી, જેની અંદર GFS મોડલ અને ખાસ કરીને ECMનો મોડલ, બંનેના મોડલના આપણે ડેટા જોઈ લેવી. તો ખાસ કરીને તમે જોઈ શકો છો 19 અને 20 તારીખ સુધીની અંદર ચોમાસું ત્યાં ને ત્યાં છે મિત્રો. થોડોક ભાગ વચ્ચેનો ભાગ છે એ ઉચકાય તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે. 20-21 તારીખની અંદર એક મોટી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે, જેને લઈને મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું છે એ આગળ વધે તેવી શક્યતા અને ગુજરાતની અંદર પણ વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે ભારે વરસાદને લઈને હાલ કોઈ શક્યતા દેખાતી નથી, પરંતુ છેલ્લે જુલાઈ મહિનાની પહેલી તારીખોની અંદર મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો એક વાવાઝોડું સિસ્ટમ બનવાને કારણે, એક પેટર્ન રચાવાને કારણે મિત્રો ક્યાંક ને ક્યાંક વરસાદનો થોડો ઘણો લાભ થાય તેવી મિત્રો શક્યતા દેખાઈ રહી છે. હવે મિત્રો આપણે GFS મોડલ જોઈ લેવી. તે પ્રમાણે મિત્રો આગામી 15 દિવસના ડેટા જોઈએ તો GFS મોડલ તમે જોઈ શકો છો. તેની પ્રમાણે આગાહી પ્રમાણે જોઈએ જઈએ તો હજુ પણ વરસાદની 20 તારીખ સુધી કોઈ શક્યતા દેખાતી નથી. આવી રીતે ઘારિયા વાદળા છે એ મિત્રો સતત છે ચાલુ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. તેની આગાહી પ્રમાણે પણ 23 અને 24 તારીખની આસપાસ મહારાષ્ટ્ર મુંબઈની અંદર મિત્રો વરસાદની એન્ટ્રી થાય અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આગળ વધી અને ખાસ કરીને જૂન મહિનાના એન્ડની અંદર ગુજરાતની અંદર એકાદો મિત્રો વાવણી લાયક સારો વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતા હાલ મિત્રો GFS મોડલ પ્રમાણે જોવા મળી રહી છે. અને તે મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ સીધી જ મિત્રો ગુજરાતની અંદર ફાયદો કરાવનારો રહે છે. પરંતુ ખાસ કરીને જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે મિત્રો તમારા મત મુજબ આ મોડલો જોયા પછી મિત્રો કેવું લાગી રહ્યું છે? શું જૂનના એન્ડમાં વરસાદ આવશે કે જૂન આખો મહિનો કોરો જશે? જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.